સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન ગેમિંગના નવા કાયદા મુજબ ગુજરાતમાં પ્રથમ ગુનો નોંધાતા ઓનલાઈન ગેમિંગ એટલે કે ક્રિકેટ મેચ, સટ્ટાબાજી અને કસીનો ચલાવવાનો ભાંડાફોડ થયો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરતા 2 આરોપી જિગ્નેશ ખેની અને કેયુર ખેનીને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ઓનલાઈન વેબસાઇટ મારફતે આઈડી અને પાસવર્ડ આપી ગ્રાહકોને ગેમ રમાડતા હતા. આરોપીઓ ખેલાડીઓ પાસેથી રોકડમાં રૂપિયા લઈ ક્રિકેટ મેચ અને સટ્ટાબાજી તેમજ કસીનો ગેમ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 1.80 લાખ કિંમતના 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને સમગ્ર મામલે ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હવે સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે.